નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો BSNLની મોટી જાહેરાત, 5Gની સેવા મળશે। તો BSNL દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે। તો કંપની દ્વારા આ વર્ષના અંત સુધીમાં દેશભરમાં 4Gની સેવા શરૂ કરાશે। તો આ સાથે જ આવતા વર્ષે 5Gની સેવા પણ શરૂ કરવામાં આવશે। તો જેમાં દિલ્હી, મુંબઈ, કલકત્તા અને ચેન્નઈમાં 4Gની સાઇટો શરૂ થઈ ગઈ છે। તો આ સિવાય જયપુર, રાયપુર, લખનઉ, અમદાવાદ, હૈદરાબાદ અને ચંદીગઢમાં પણ 4Gની સાઇટો ઇન્સ્ટોલ કરવામાં આવી છે। તો સમગ્ર દેશમાં BSNLની સુવિધા વધારવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે। તો દોસ્તો, તમે તમારા મોબાઈલમાં કયું સિમ કાર્ડ વાપરો છો? ફટાફટ નીચે અમને કોમેન્ટ કરીને જણાવજો। બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। આદિવાસી વિસ્તારોમાં હોસ્પિટલ માટે 50 લાખની સબસિડી। તો આદિવાસી વિસ્તારોમાં હોસ્પિટલોની અછત હોવાથી ત્યાંના લોકોને સારવાર માટે ભારે જહેમત ઉઠાવવી પડે છે। ત્યારે સરકાર દ્વારા ખાસ આદિવાસી વિસ્તારોમાં ખાનગી હોસ્પિટલો ઊભી કરવા માટે 50 લાખ રૂપિયાની સબસિડી આપી છે। ત્યારે MD અથવા તો MS ડોક્ટરો આરોગ્ય સેવાઓ આપવા માટે જતા હોય છે, પરંતુ સુવિધા પૂરતી ન હોવાથી સેવા આપી શકતા નથી। તો સમાજના ડોક્ટરોને વિશેષ નાણાકીય સહાય પેકેજની પણ યોજના તૈયાર કરાઈ છે। આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। બીજેપીએ અનેક રાજ્યોમાં સંગઠનમાં સર્જરીની કરી તૈયારી। તો ભાજપે દેશના અનેક રાજ્યોમાં સંગઠનમાં સર્જરીની તૈયારી કરી દીધી છે। તો RSSથી લઈને લીલી ઝંડી મળવાનો પણ ઇંતજાર છે। તો ભાજપના નેતૃત્વએ ગઈકાલે રાત્રે બિહાર અને રાજસ્થાનમાં પણ નવા પ્રદેશ પ્રમુખોની નિમણૂક કરી દીધી છે। તો સૂત્રોના જણાવ્યા અનુસાર કેટલાક અન્ય રાજ્યોમાં પણ નવા પ્રદેશ પ્રમુખોની નિમણૂક થઈ શકે છે। તો સામે આવેલી માહિતી અનુસાર કેરળમાં યોજાનારી RSSની સાથેની બેઠક બાદ પાર્ટીમાં કેટલાક મોટા ફેરફારો થવાની શક્યતાઓ છે। બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। સાવધાન મુંબઈ, આજે વાવાઝોડા સાથે ભારે વરસાદની શક્યતા। તો મુંબઈમાં છેલ્લા ઘણા દિવસોથી પડી રહેલા ભારે વરસાદે શહેરનો નકશો બદલી નાખ્યો છે। તો જ્યાં જુઓ ત્યાં જ પાણી જોવા મળી રહ્યું છે। તો શહેર અને આસપાસના ઘણા બધા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા વાહન વ્યવહારને પણ વ્યાપક અસર પહોંચી છે। તો હવામાન વિભાગ દ્વારા હજુ પણ મુંબઈ અને પુણે સહિતના મહારાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોમાં આજે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કરાયું છે। તો મુંબઈ અને તેના ઉપનગરોમાં પણ ભારે વરસાદ પડશે। તો દોસ્તો, બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર, પોલીસ ભરતીમાં અનામતનો મોટો નિર્ણય। આ રાજ્યોમાં અગ્નિવીરો માટે અનામત જાહેર છે, જેમાં મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, ઓડિશા અને ગુજરાતની સરકારોએ રાજ્ય પોલીસ ભરતીમાં અગ્નિવીરો માટે અનામતની જાહેરાત કરી છે। તો આ પહેલા પણ 17 જુલાઈના રોજ હરિયાણા અને 22 જુલાઈના રોજ ઉત્તરાખંડ સરકારે પણ અગ્નિવીરો માટે 10% અનામત આપવાની જાહેરાત કરી છે। તો આ સાથે જ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે BSF, CRPF, ITBP, SSB અને CISFમાં અગ્નિવીરોને 10% અનામત આપવાની પણ જાહેરાત કરી છે। ત્યારબાદના દોસ્તો આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર, ગુજરાતીઓ સાવધાન। તો અતિભારે વરસાદની આગાહી, હવામાન વિભાગ દ્વારા આજે પણ રાજ્યના ઘણા બધા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં અમદાવાદ, દાહોદ, છોટાઉદેપુર, પંચમહાલ, વડોદરા, નર્મદા, ભરૂચ, તાપી, ડાંગમાં ભારે વરસાદ પડશે। તો બીજી બાજુએ સૌરાષ્ટ્રમાં રાજકોટ, અમરેલી, ભાવનગરમાં પણ અતિભારે વરસાદ પડવાની આગાહી કરી છે। તો આ સાથે જ માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે। તો દોસ્તો, આજનું તમારા વિસ્તારનું વાતાવરણ કેવું છે? ફટાફટ નીચે અમને કોમેન્ટમાં જણાવજો। ત્યાર પછી દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો ભારતમાં સૌથી વધારે વરસાદ ગુજરાતના આ 3 જિલ્લાઓમાં પડ્યો છે। તો ભારતમાં અત્યાર સુધીમાં સૌથી વધારે વરસાદ ગુજરાતમાં દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જૂનાગઢમાં પડ્યો છે, જેમાં દેવભૂમિ દ્વારકામાં 1422%, પોરબંદરમાં 1101%, જૂનાગઢમાં 712%, જ્યારે જામનગરમાં પણ 512% જેટલો વરસાદ ખાબક્યો છે। તો NDRF અને SDRFની ટીમ પણ અત્યારે દેવદૂત બનીને અનેક લોકોના જીવ પણ બચાવ્યા છે। તો અત્યાર સુધીમાં કુલ 1617 જેટલા લોકોના રેસ્ક્યુ કરવામાં આવ્યા છે।
તો દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. મમતા બેનર્જીએ કહ્યું કે સરકાર પડી જશે, રાહ જુઓ. જ્યાં દોસ્તો પીએમ મોદીની અધ્યક્ષતામાં ગઈકાલે નીતિ આયોગની બેઠક યોજાઈ હતી. તો આ બેઠકમાં ભાગ લેતા પહેલા જ પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ મોટું નિવેદન આપ્યું હતું અને કહ્યું કે નીતિ આયોગને નાબૂદ કરો અને આયોજન પંચને પાછું લાવો. તો આયોજન પંચનો વિચાર નેતાજી બોઝનો હતો. તો આ સાથે જ સીએમ મમતા બેનર્જીએ એવું પણ દાવો કર્યો હતો કે આ સરકાર પોતાની વચ્ચેની લડાઈમાં પડી જશે અને તેની રાહ જુઓ. તો દોસ્તો મમતા બેનર્જીના આ નિવેદન વિશે તમારું શું કહેવું છે? ફટાફટ નીચે અમને કોમેન્ટમાં લખીને જણાવજો. ત્યારબાદના દોસ્તો આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. પાવાગઢ બાદ હવે અંબાજીમાં પણ 4 દિવસ માટે રોપવેની સેવા બંધ રહેશે. જ્યાં દોસ્તો અંબાજીના ગબ્બર પર્વત ઉપર 4 દિવસ સુધી એટલે કે 30 જુલાઈથી 2 ઓગસ્ટ સુધી રોપવેની સેવા બંધ રહેશે. તો વાર્ષિક મેન્ટેનન્સને લઈને રોપવેની સેવાની સુવિધા બંધ કરવામાં આવી છે. તો મેન્ટેનન્સ દરમિયાન 4 દિવસ સુધી મંદિર પણ ખુલ્લું રહેશે અને ભક્તો પણ પગથિયા ચડીને દર્શન કરી શકશે. તો કામગીરી પૂર્ણ થયા બાદ એટલે કે તારીખ 3/8/2024 થી ફરી એક વખત રાબેતા મુજબ રોપવેની સેવા શરૂ કરી દેવામાં આવશે. તો દોસ્તો ત્યારબાદના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. મહિલા ક્રિકેટ ટીમ એશિયા કપમાં ફાઇનલમાં પહોંચી છે. તો આજે ભારત અને શ્રીલંકા ટકરાશે. જ્યાં દોસ્તો મહિલા એશિયા કપ 2024ની બીજી સેમીફાઇનલ મેચમાં પાકિસ્તાન સામે શ્રીલંકા 3 વિકેટથી જીતી ગયું છે. તો પહેલી સેમીફાઇનલના મેચમાં બાંગ્લાદેશને હરાવીને ભારત પણ ફાઇનલમાં પહોંચી ગયું હતું. ત્યારે હવે આજે એટલે કે 28 જુલાઈના રોજ ભારત અને શ્રીલંકા વચ્ચે ફાઇનલ મેચ રમાશે. તો 141નો ટાર્ગેટ સામે શ્રીલંકાને ટીમે 19.5 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને આ મેચ પોતાના નામે કરી હતી અને ફાઇનલમાં હવે ભારત સામે આજે લડશે. તો દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો BSNLના બક્કા તો 15 દિવસમાં 15 લાખ કરતાં વધારે ગ્રાહકો મળ્યા છે. જ્યાં દોસ્તો જુલાઈથી ખાનગી મોબાઈલ કંપનીઓના ટેરિફમાં 25%નો વધારો કર્યા બાદ BSNLના ગ્રાહકો વધી રહ્યા છે. તો મે મહિનામાં BSNLને 15,000 નવા ગ્રાહકો મળ્યા હતા, જ્યારે જૂન મહિનામાં 58,000 કરતાં વધારે ગ્રાહકો પણ ગુમાવ્યા હતા. જો કે હવે પરિસ્થિતિ બદલાઈ રહી છે. તો કંપનીએ જુલાઈના પ્રથમ 15 દિવસમાં જ 15 લાખ કરતાં વધુ ગ્રાહકો મેળવ્યા છે. તો 8 વર્ષમાં 7 કરોડ એટલે કે 76% ગ્રાહકો ગુમાવ્યા બાદ હવે 15 દિવસમાં 6.34% ગ્રાહકો વધી ગયા છે. તો દોસ્તો ત્યાર પછીના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો અજગરી ભરડો. જ્યાં દોસ્તો રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કેસો દિવસે ને દિવસે સતત વધારો જોવા મળી રહ્યો છે. તો વધી રહેલા કેસોને લઈને તંત્ર ભારે ચિંતામાં જોવા મળી રહ્યું છે. તો અત્યાર સુધીમાં 124 જેટલા કેસો નોંધાયા છે. તો 44 બાળકોના મોત થયા છે. જો કે ગઈકાલે અમદાવાદ શહેરમાં એક વિસ્તારમાં એક કેસ સામે આવતા તંત્રમાં ભારે દોડધામ જોવા મળી રહી હતી. તો હાલ બાળક સારવારમાં કરવામાં આવી રહ્યું છે. ત્યારબાદના દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે જો હું ચૂંટણી હાર્યો તો ત્રીજું વિશ્વયુદ્ધ થશે. જ્યાં દોસ્તો ડોનાલ્ડ ટ્રમ્પ ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુ સાથે મુલાકાત કરી છે. તો આ બેઠક દરમિયાન ટ્રમ્પે દાવો કર્યો છે કે જો તેઓ રાષ્ટ્રપતિની ચૂંટણી હારી જશે તો ત્રીજું વિશ્વયુદ્ધ થઈ શકે છે. ત્યારે ટ્રમ્પે તેમના પ્રતિસ્પર્ધી કમલા હેરિસ ઉપર કટાક્ષ કરતા કહ્યું કે તે મધ્ય પૂર્વની બાબતોમાં બહુ ખરાબ છે. જો મુદ્દાઓ ઝડપથી ઉકેલવામાં નહીં આવે તો ઇઝરાયલ અને હમાસ સંઘર્ષ યુદ્ધ તરફ આગળ વધી શકે છે, જેનો ઉકેલ તેઓ જીતે તો શક્ય છે. તો દોસ્તો ત્યાર પછીના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર શાકભાજીના ભાવમાં ભડકો. સતત વરસાદની અસર હવે શાકભાજીના ભાવ પર પડી રહી છે. તો ચોળીના પ્રતિ કિલો ભાવ 200 રૂપિયા પ્રતિ કિલોના ભાવે પહોંચી ગયા છે. તો ટિંડોળાનો પ્રતિ કિલોનો ભાવ 120 રૂપિયા સુધી પહોંચી ગયો છે, જ્યારે પાપડી 140 રૂપિયા અને ફણસી 120 થી 160 રૂપિયા કિલોના ભાવે જોવા મળે છે. તો ગવાર 140 થી 150 રૂપિયા કિલો અને ટામેટાના ભાવ 60 થી લઈને 80 રૂપિયા કિલો સુધી પહોંચી ગયા છે. તો કોથમરીને પણ 150 રૂપિયા અને મરચા 100 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. તો દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ઇઝરાયેલે પેલેસ્ટાઇનની શાળાઓ પર કર્યો હુમલો. તો 30 કરતાં વધારે લોકોના મોત થયા છે. જ્યાં દોસ્તો ગાઝાના દેર અલ બાલામાં એક શાળાઓ પર ઇઝરાયલ દ્વારા હુમલામાં ઓછામાં ઓછા 30 કરતાં વધારે પેલેસ્ટિનિયનના માર્યા ગયા છે અને 100થી વધારે લોકો વધુ ઘાયલ થયા છે. તો પેલેસ્ટિનિયન આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું છે કે ઇઝરાયેલી સેનાએ કહ્યું કે તેણે હમાસ કમાન્ડર સેન્ટર ઉપર હુમલો કર્યો છે. તો મળતી માહિતી અનુસાર જે લોકો પર હુમલો કરવામાં આવ્યો તેમાંથી મોટાભાગના લોકો વિસ્થાપિત લોકો હતા.
બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર, મંગળ ઉપર ફરી જીવનના સંકેતો મળ્યા. જ્યાં દોસ્તો મંગળ ઉપર ફરી એક વખત જીવન જીવવાના સંકેતો મળી આવ્યા છે. તો નાસાના રોવરે મંગળ ઉપર તીર જેવો આકારના ખડકો જોયા છે. તો જેને જોઈને એવું લાગે છે કે જાણે પાણીનો પ્રવાહ વહી રહ્યો હોય. તો રોવરે આ ખડકોની તસવીરો નાસાને મોકલી છે, જેમાં ખડકની સપાટી ઉપર સ્ફટિક જેવી નક્કર સામગ્રી અને લાલ રંગનો વિસ્તાર જોવા મળ્યો છે. તો વૈજ્ઞાનિકો કેન ફાર્લે તેની અત્યાર સુધી શોધાયેલા જીવનની સૌથી જટિલ અને મહત્વપૂર્ણ નિશાની પણ મળી આવી છે.